ભરૂચના બોલાવ ગામમાં પોલીસે દારૂના ગુપ્ત વેચાણ પર દરોડો પાડ્યો છે તો રેલવે ઓવરબ્રિજની નીચે રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। નાયબ પોલીસ અધિક્ષક કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। તો બોલાવ ગામના જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની નીચે દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી। દરોડા દરમિયાન જયપ્રકાશ વસાવાને દારૂ વેચતા પકડી પાડવામાં આવ્યો હતો। વિજય નામનો એક શખ્સ ફરાર થઈ ગયો અને પૂછપરછમાં જયપ્રકાશે કબૂલ્યું હતું કે તે જતીન પટેલ માટે દારૂનું વેચાણ કરતો હતો। પોલીસે સ્થળ પરથી 103 લીટર દેશી દારૂ અને 176 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે। આરોપી પાસેથી ₹760 રોકડા, દારૂના હિસાબની નોટબુક અને વીજળીનું બિલ પણ મળી આવ્યું છે। કુલ મુદ્દામાલની કિંમત 86,820 આંકવામાં આવી છે। તો પોલીસે જતીન પટેલ, વિજય અને જયપ્રકાશ વસાવા સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। આ કાર્યવાહીથી ભરૂચ શહેરના દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે। કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ।